વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને ઓનલાઈન લેક્ચરમાં જે આપણા સેશન ચાલી રહ્યા છે એની અંદર તમે બધા જ લેક્ચર્સ નિયમિત એટેન્ડ કરતા હશો અને નિયમિત મને બધા જ વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલે છે એટલે મને એક અંદરથી ખુશી છે કે તમે બધા જે કંઈ ભણો છો એનું કામ પણ સરસ મજાનું કરો છો. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લા 2 લેક્ચરોમાં આપણે ચોથું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે જેનું વેટેજ પણ 4 માર્ક છે અને ચેપ્ટરનું નામ છે પ્રજનનિક સ્વાસ્થ્ય. પહેલા લેક્ચરમાં આપણે પ્રજનનિક સ્વાસ્થ્ય શું છે અને ભારત દેશની અંદર આપણે શું એવા કાર્યક્રમો કરી શકીએ, એવો શું આપણે સ્ટ્રેટેજી બનાવી શકીએ કે જેથી કરીને બાળ મૃત્યુ અને જે સ્ત્રીઓનું મૃત્યુ દર જે છે એ નીચો લાવી શકાય અને સાથે સાથે વધતો વસ્તી દર જે છે એને પણ આપણે નિયંત્રિત કરી શકીએ. વધતા વસ્તી દરને નિયંત્રિત કરવા માટે આપણે ઘણી બધી જુદી જુદી ગર્ભ અવરોધકોની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓની બસ ગઈ વખતે આપણે સમજૂતી આપેલી. જુદી જુદી જે ગર્ભ અવરોધકોની પદ્ધતિ છે, ટૂંકમાં ગર્ભ નિરોધકની જે પદ્ધતિઓ આપણે કહી શકીએ કે જે બાળકો વચ્ચે સમય રાખવામાં ઉપયોગી બને છે અથવા જે અનિચ્છનીય ગર્ભ છે એ અનિચ્છનીય ગર્ભને બનતા અટકાવવાનું કામ કરે છે. લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ આપણે કુદરતી જે અને પ્રણાલીગત જે પદ્ધતિઓ હતી કે જેમાં આપણે સમજૂતી આપી શકીએ કે નિયતકાલીન સંયમ બરોબર છે કે એમાં શું કરવામાં આવે, બાહ્ય સ્ખલન શું છે એની અંદર શું કરવામાં આવે અને છેલ્લે દુગ્ધ સ્ત્રવણ એમ્નોરિયા કે જેમાં મોટે ભાગે જ્યારે માતા ગર્ભવતી બને છે અને પ્રસૂતિની પ્રક્રિયા વડે પોતાના બાળકને જન્મ આપે છે બરાબર, અને બાળક જ્યાં સુધી સ્તનપાન કરે છે ત્યાં સુધી એનામાં ફરી ઋતુચક્ર કેન્ડપતન હોતું જોવા મળતું નથી. એટલે એ દરમિયાન પણ જો કોઈ પણ ભૌતિક સાધનનો ઉપયોગ કર્યા વગર મૈથુન ક્રિયા કે પછી સમાગમની ક્રિયા કરવામાં આવે તો આપણે સમજી શકીએ કે ગર્ભ બનતો નથી. તો બધી જ જે પદ્ધતિઓ હતી એ બધી પદ્ધતિઓને આપણે શું નામ આપ્યું છે? સર, બધી પદ્ધતિઓ જે છે એને આપણે ગર્ભ અવરોધની કુદરતી કે પછી પ્રાચીન કાળથી આવતી એટલે કે પ્રણાલીગત પદ્ધતિઓ તરીકે પણ એને આપણે ઓળખી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, આજના લેક્ચરની અંદર સરસ મજાની સમજૂતી આપણે આપીશું જેમાં ગર્ભ નિરોધક અથવા તો ગર્ભ બનતો અટકાવવા માટેની જે પદ્ધતિઓ છે જેમાં એક પદ્ધતિ છે અવરોધ પદ્ધતિ બરોબર છે અને બીજી જે છે એને આપણે નામ આપીશું IUDS. ક્રમમાં આપણે એક એક કરીને ભણતા જઈએ. અવરોધ પદ્ધતિ બરાબર એ શું છે અને IUDS શું છે? તો વિદ્યાર્થીઓ, મેં કેટલીક આકૃતિઓ તમારી સમજ માટે દોરેલી છે એટલે તમને સમજાશે. જ્યારે હું ભણાવીશ ત્યારે એક એક કરીને હું વસ્તુ સમજાવતો જઈશ. તો પહેલી જે પદ્ધતિ છે, પહેલી પદ્ધતિને આપણે નામ આપીએ તો વિદ્યાર્થી મિત્રો બરાબર, પહેલી જે પદ્ધતિ છે એ અવરોધ પદ્ધતિ છે. અવરોધ પદ્ધતિ બરાબર કે જે મોટે ભાગે બરાબર સ્ત્રી શરીર અને પુરુષ જે છે બરાબર નર, ટૂંકમાં અહીં સ્ત્રીના અંડકોષ અને પુરુષના જે શુક્રકોષ છે એને સીધા ભૌતિક સંપર્કમાં આવતા અટકાવવામાં ઉપયોગી ભાગ ભજવે છે. એટલે એવું કહી શકાય કે બે પ્રાણીઓના જે જનનકોષ છે, જનનકોષ જેમાં નરના જનનકોષને આપણે નામ આપ્યું છે શુક્રકોષ, માદાના જનનકોષને આપણે નામ આપીએ છીએ તો કે સાહેબ અંડકોષ. ટૂંકમાં ગર્ભ નિરોધકની આ પદ્ધતિમાં અવરોધકોની મદદથી શુક્રકોષ અને અંડકોષ જે છે એને સીધા જ ભૌતિક સંપર્ક જે છે બંને એકબીજા સાથે જોડાય. એ ભૌતિક સંપર્ક કહેવાય. એ અટકાવવાનો, ભૌતિક સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. ભૌતિક સંપર્કમાં આવતા એમને અટકાવવામાં આવે અથવા તો એમને રોકવામાં આવે. તો આ જે પદ્ધતિ છે આ પદ્ધતિને આપણે શું કહીએ તો આ પદ્ધતિને આપણે અવરોધ પદ્ધતિ તરીકે ઓળખીએ. આ પદ્ધતિ મોટે ભાગે પુરુષ અને સ્ત્રી બરાબર છે, ધ્યાન રાખવાનું. આ પદ્ધતિ મોટે ભાગે પુરુષ અને સ્ત્રી એમ બંનેની અંદર બરાબર ઉપલબ્ધ છે અથવા તો બંને માટે બરાબર અવેલેબલ છે એવું પણ આપણે કહી શકીએ. આનું એક સરસ મજાનું આપણે અવરોધ પદ્ધતિની અંદર એક સરસ મજાનું ઉદાહરણ જો આપણે આપવું હોય તો આપી શકીએ આપણે બરાબર છે નિરોધ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, નિરોધ શું છે અને એની જે સમજૂતી છે એ સમજૂતીમાં આપણે આગળ જોઈએ તો અહીં નિરોધ એ એવું કહી શકાય
કે રબર અથવા બરાબર છે રબરનું મટીરિયલ જેને લેટેક્સ કહેવાય. તો ફરી એક વખત બોલું કે નિરોધ એટલે શું, તો એવું કહી શકાય કે પાતળા રબરથી બનાવેલ અથવા લેટેક્સથી બનાવેલ, બરાબર ધ્યાન રાખવાનું કે પાતળા રબર અથવા તો લેટેક્સથી બનાવેલ બરાબર અવરોધક છે કે જેને મોટે ભાગે શું કરવામાં આવે, તો સ્ત્રી અથવા પુરુષના જે જનનાંગો છે એ જનનાંગોની અંદર બરાબર એનો ઉપયોગ કરવામાં આવે. મોટે ભાગે પુરુષનું જે શિશ્ન છે એ પુરુષના શિશ્નને સંવનનની ક્રિયા પહેલા શું કરવામાં આવે, તો કે સાહેબ મૈથુન ક્રિયા કે સંવનનની ક્રિયા પહેલા આ શિશ્નને બરોબર છે રબરનું બનેલું મટીરિયલ, લેટેક્સનું બનેલું મટીરિયલ જેને આપણે નામ આપ્યું છે નિરોધ વડે એને ઢાંકવામાં આવે. વિદ્યાર્થી મિત્રો એક આકૃતિ મેં અહીંયા દોરેલી છે, તમે આકૃતિ જુઓ એટલે ખ્યાલ આવે કે પુરુષ માટેના નિરોધ જે બરોબર છે મેડિકલની દુકાન કે સરકારી દવાખાના જે કઈ છે ત્યાં અવેલેબલ હોય, તો આકૃતિ જોઈને તમને ખ્યાલ આવે કે એનો એક છેડો બરોબર છે ખુલ્લો છે અને બીજો છેડો જે છે એ બીજો છેડો આગળથી બંધ હોય. તો અહીંયા તમે સમજૂતી આપી શકો છો કે જ્યારે નર અને માદા મૈથુન ક્રિયા કરતા હોય, સંવનનની પ્રક્રિયા કરતા હોય ત્યારે નરના શિશ્નને ઢાંકવા માટે આ જે ખુલ્લો ભાગ છે ખુલ્લા ભાગ વડે નરના શિશ્નને બરાબર એનાથી ઢાંકવામાં આવે, એની ઉપર એને ચડાવવામાં આવે. અને જ્યારે સ્ખલનની પ્રક્રિયા થશે એટલે નરનો જે વીર્ય છે એ વીર્ય બરાબર આ નિરોધની અંદર રહી જશે, જેથી કરીને વીર્યમાં રહેલા શુક્રકોષો એ માદાના યોનિ માર્ગમાં દાખલ થતા નથી. ટૂંકમાં બંનેને એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં આવતા આપણે અટકાવી શકીએ છીએ. ચલો આપણે ટૂંકમાં અહીંયા મેં પહેલા જે સમજૂતી તમને આપી એ પહેલા સમજૂતી તો આપણે એવું કહી શકીએ કે સાહેબ પુરુષના નિરોધ માટેની છે. આવી જ બીજી એક સમજૂતી તમે લખી શકો છો. તો આવી જ બીજી એક સમજૂતી છે સ્ત્રીના નિરોધ માટે. તો સ્ત્રીના નિરોધ પણ માર્કેટની અંદર મેડિકલની દુકાનો કે આપણે જે કંઈ કહીએ એમાં અવેલેબલ છે. સ્ત્રીના નિરોધની ખાસિયત એ છે કે એની પાસે બંને છેડે મુખ હોય, બંને છેડે મુખ આવેલો હોય. એક મુખ યોનિ માર્ગમાં રહી જાય અને બીજું મુખ જે છે એ ગ્રીવા પ્રદેશમાં પહોંચી જાય. માદાના ગર્ભાશયની ખાસિયત એ છે કે માદાનું ગર્ભાશય ઉપરથી બરાબર છે યોનિ માર્ગ અને આગળ વધી અને ઉપરથી આમ વળેલું હોય બરાબર છે, એટલે આ છેડો એ ગ્રીવા પ્રદેશની અંદર જતો રહે, એટલે જે વીર્યનો સ્ત્રાવ થાય એ બધું જ વીર્ય બરાબર આ નિરોધની અંદર વચ્ચે રહી જાય, આગળ ગ્રીવા પ્રદેશમાં જાય નહીં. તો અહીંયા આપણે સ્ત્રીના નિરોધની સમજૂતી આપી કે સ્ત્રીનો જે નિરોધ છે એ નિરોધ ખાસ કરીને સ્ત્રીનો જે યોનિ માર્ગ છે એ યોનિ માર્ગ અને ગ્રીવા આ બંને પ્રદેશ, ગ્રીવા એટલે તમને ખ્યાલ આવે કે સાંકડો વિસ્તાર, આ બંને પ્રદેશને ઢાંકવામાં ઉપયોગી છે. તો તમને મેં બે પ્રકારના જે નિરોધ છે એની સરસ મજાની સમજૂતી આપી. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા કહી શકો છો કે આમ નિરોધ એ રબર અથવા લેટેક્સનું બનેલું પાતળું એક પ્રકારનું અવરોધક કહેવાય, જે ખાસ કરીને બરાબર છે પુરુષની અંદર સંવનનની ક્રિયા પહેલા થોડા સમય પહેલા બરાબર છે એને પુરુષના શિશ્નને આના વડે ઢાંકવામાં આવે. અને એ જ રીતે સ્ત્રીનો જે નિરોધ છે એને પણ સંવનનની ક્રિયા પહેલા યોનિ માર્ગ અને ગ્રીવાની અંદર દાખલ કરવામાં આવે, ટૂંકમાં એને ઢાંકવામાં આવે. અને આમ બંને પ્રક્રિયાઓમાં શું થાય તો કે સાહેબ વીર્યમાં રહેલા શુક્રકોષો એ માદાના અંડકોષના સંપર્કમાં આવતા નથી, ટૂંકમાં ભૌતિક સંપર્કમાં આવતા નથી, અને આમ ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરી શકાય અથવા તો ગર્ભ નિરોધકતા જે છે એ આપણે એને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની સમજૂતી મેં તમને અહીં આપી. નિરોધની ખાસિયત બીજી એ છે કે તે ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરવામાં તો બેટા ઉપયોગી બને છે સ્ટુડન્ટ્સ, બરાબર છે, તે ઉપયોગી બને છે, પણ સાથે સાથે માદા અને નરની જે સંવનનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન કોઈ એક વ્યક્તિને કોઈ પ્રકારનો રોગ અથવા ચેપ લાગેલો હોય તો જાતીય રોગો છે ને બેટા બધા મોટા ભાગના ચેપી હોય, તો આવા રોગોથી બચાવવામાં પણ તેઓ અગત્યનું કામ કરે છે. એટલે કે જાતીય રોગો માટેનો અંગ્રેજી શબ્દ છે STDs, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કહેવાય. જાતીય સંક્રમિત જે રોગો છે એ રોગો સામે પણ નિરોધ શું કરે તો રક્ષણ આપવાનું કામ કરે છે. આપણે બધા જાણીએ છીએ ખાસ કરીને એઇડ્સ જેવા જે ગંભીર જાતીય અને અસાધ્ય રોગો છે એની સામે આપણને નિરોધ શું કરે તો કે સાહેબ એની સામે એ શું કરે તો સાહેબ સુરક્ષા આપવાનું કામ કરે છે.
અને આમ નિરોધ માટેનું જે વર્તમાન બરાબર છે વર્તમાન સમયની અંદર નિરોધ માટેનો જે બ્રાન્ડ છે એ બ્રાન્ડ માટે આપણે નામ આપી શકીએ તો આને કોન્ડોમ તરીકે પણ ઓળખવામાં આવે. ટૂંકમાં અહીંયા અંગ્રેજીમાં અને ચોપડીમાં તમારી ચોપડીમાં ક્યાંક લખેલું હશે એટલે તમને ખ્યાલ આવશે કે પુરુષ માટેનો જે નિરોધ છે એ નિરોધને આપણે માર્કો એટલે કે કોન્ડમ તરીકે ઓળખી શકીએ. તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવે બરાબર નિરોધ શું છે અને એના માટેની એક સરસ મજાની સમજૂતી આપી. ટૂંકમાં પુરુષ અને સ્ત્રીના કોન્ડમ એમની બંનેની ખાસિયત એવી છે કે બંને જાતે પહેરી શકાય અને નિકાલજોગ છે. જાતે પહેરી શકાય અને નિકાલજોગનો મતલબ છે કે તે જાતે પહેરી શકાય અને એનો નિકાલ પણ કરી શકાય. એટલે કે ટૂંકમાં આપણે લખીએ કે તેઓ નિકાલજોગ છે એટલે વપરાશકર્તા જે છે એ વપરાશકર્તાની ગોપનીયતા પણ બરાબર છે એની જે શું કહેવાય ગોપનીયતા કહીએ આપણે એને બરાબર છે તો એ ગોપનીયતા પણ જળવાઈ રહે છે. તો એક બહુ સરસ મજાની સમજૂતી અવરોધકની અંદર આપણે પહેલી સમજૂતી શેના માટે આપી તો સાહેબ નિરોધ માટે. બે પ્રકારના નિરોધની આકૃતિ મેં દોરી છે એટલે તમને ખ્યાલ આવશે. તમારી ચોપડીમાં કાળા કલરના બેકગ્રાઉન્ડમાં ફોટોગ્રાફ્સ આપેલા ફોટોગ્રાફ્સમાં તમને બહુ ખ્યાલ નહીં આવે તો આ બે આકૃતિ તમને આના માટે મળશે. એ જ રીતે બીજા પણ જે અન્ય અવરોધકો છે એ અન્ય અવરોધકોની અંદર આપણે કોનો સમાવેશ કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ બરોબર ધ્યાનથી જુઓ. એક આકૃતિ આપણે દોરી છે આંતરપટલ કહેવાય. આનું અંગ્રેજી નામ તમને ચોપડીમાં મળશે અને ડાયાફ્રામ તરીકે પણ ઓળખવામાં આવે. ચલો પછી બીજું એક શું છે તો સાહેબ બીજું જે છે એને ગ્રીવા ટોપી કહેવાય. અને એ જ રીતે બીજું પણ એક અવરોધક તરીકે વોલ્ટ્સ પણ જોવા મળે છે. ટૂંકમાં અહીંયા અન્ય જે અવરોધકો છે એ અન્ય અવરોધકોની અંદર આપણે કહી શકીએ કે સાહેબ અન્ય અવરોધકો જે છે એ કયા છે તો સાહેબ આંતરપટલ છે. મેં આંતરપટલની આકૃતિ દોરી છે. પછી બીજા તો સાહેબ બીજા ગ્રીવા ટોપી છે તો આ ગ્રીવા ટોપીની આકૃતિ અને વોલ્ટ્સ એ પણ એના જેવી જ બરાબર બનેલી વસ્તુ છે એના જેવી જ રચના છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે અહીંયા આ અવરોધકો પણ શેના બનેલા છે તો સાહેબ આ અવરોધકો પણ બહુ અગત્યની બાબત ધ્યાનમાં રાખવાની કે સાહેબ આ અવરોધકો પણ રબરના બનેલા છે. એમની બહુ અગત્યની બાબત મેં આપી કે આ પ્રકારના અવરોધકો પણ શેના બનેલા હોય તો કે સાહેબ આ પ્રકારના જે અવરોધકો છે એ પણ આપણે એવું કહી શકીએ કે તેઓ રબરના બનેલા છે એવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા ગ્રીવા ટોપી છે. પછી શું કહ્યું આપણે તો કે સાહેબ ગ્રીવા ટોપી પછી એ જ રીતે બરાબર આપણે કહી શકીએ ગ્રીવા ટોપી પછી શું તો કે આંતરપટલ પછી આપણે કહી શકીએ કે સાહેબ વોલ્ટ્સ બરાબર. તો આ બધા જે અવરોધકો છે આ બધા અવરોધકો એ પણ શેના બનેલા છે તો એ પણ આપણે એવું કહી શકીએ કે સાહેબ રબરના બનેલા છે. વિદ્યાર્થીઓ આમની ખાસિયત એ છે કે આ જે અવરોધકો છે આ અવરોધકો એ ખાસ કરીને યોનિમાર્ગ પછીનો જે સાંકડો વિસ્તાર છે આ સાંકડા વિસ્તારને શું નામ આપે તો સાહેબ એને ગ્રીવા કહેવાય. તો આ અવરોધકોની ખાસિયત એ છે કે તે ગ્રીવાને ઢાંકવા માટે બરાબર દાખલ કરવામાં આવે. એટલે વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ કે અહીંયા આ પ્રકારના જે અવરોધકો છે એમાં પહોળો છેડો જે હોય એ બહારની બાજુ રહે અને સાંકડો છેડો જે છે એ અંદર બાજુ ગ્રીવા બાજુ જતો રહે. એટલે દાખલ થતો યોનિમાર્ગની અંદર જે સ્ખલનની પ્રક્રિયા થાય અને એમાં રહેલા જે શુક્રકોષો છે એ પેલો ગ્રીવા માર્ગ આખો બંધ થઈ જાય. ગ્રીવા માર્ગ આખો બંધ થઈ જાય એટલે યોનિમાર્ગમાંથી શુક્રકોષો ગર્ભાશય તરફ ગતિ કરી શકતા નથી. ટૂંકમાં એવું પણ કહી શકાય કે અહીંયા બરાબર આ રબરના બનેલા આ જે અવરોધકો કે જે શું કરવામાં આવે કે સ્ત્રીના યોનિમાર્ગ પછીનો જે સાંકડો ભાગ છે ગ્રીવા એ ગ્રીવાને ઢાંકવા માટે એનો ઉપયોગ કરવામાં આવે બરાબર દાખલ કરવામાં આવે અને આમ યોનિમાર્ગ પછીનો ગ્રીવાવાળો આખો વિસ્તાર બંધ થઈ જાય. એટલે પેલા શુક્રકોષો આગળ જઈ શકે નહીં અને આમ ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરી શકાય. એટલે કે એવું કહી શકાય કે તે શુક્રકોષોના પ્રવેશને અટકાવી દઈ અને શું કરે છે તો સાહેબ શુક્રકોષોના પ્રવેશને અટકાવી દઈ અને ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરાવી આપે છે. આમની બહુ અગત્યની બીજી એક ખાસિયત છે કે તેઓ બરાબર શું છે તો કે સાહેબ આ યુઝ એન્ડ થ્રો નથી.
નિરોધની ખાસિયત એ છે કે એ યુઝ એન્ડ થ્રો હોય, એનો નિકાલ કરી દેવો પડે, પણ આમની ખાસિયત એ છે કે સાહેબ તેઓ ફરી અથવા તો પુનઃ ઉપયોગમાં આવી શકે તેવા હોય. ઉપયોગ કર્યા પછી અમુક સમય પછી લગભગ એવું કહેવાય કે યોનિમાર્ગની અંદર 6 કલાક સુધી શુક્રકોષોની જીવિતતા જોવા મળે. એટલે 6 કલાક પછી સ્ત્રી શરીર માંથી આ જે બરાબર રબરના જે અવરોધકો છે એમાંથી ગમે તે એક જો શરીરમાં બેસાડેલું હોય તો એને બહાર કાઢી અને પછી એને વોશ કરી અને ફરી પાછું જ્યારે સંવનનની પ્રક્રિયા કરવાની હોય ત્યારે ફરી એને બેસાડી એનો ઉપયોગ કરી શકાય. ટૂંકમાં એવું આપણે કહ્યું કે તે કેવા છે તો સાહેબ તેઓ પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા છે. ચલો હવે બીજી બહુ અગત્યની ખાસિયત એ છે કે સાહેબ આની સાથે સાથે આ જ્યારે આનો ઉપયોગ થતો હોય કે આંતરપટલ છે કે ગ્રીવાટોપી કે વોલ્ટ્સ જે છે જ્યારે માદા દ્વારા આનો ઉપયોગ થતો હોય ત્યારે એની સાથે સાથે ગર્ભ નિરોધકો જે છે એ ગર્ભ નિરોધક ક્ષમતામાં વધારો કરવા માટે અવરોધકોની જે ગર્ભ નિરોધક ક્ષમતા છે એ ક્ષમતામાં વધારો કરવા માટે શુક્રાણુનાશક જેલ, બરોબર, આ બહુ અગત્યનું, શુક્રાણુનાશક જેલ, બરોબર છે. પછી ક્રીમ મળે છે, એ ક્રીમ અને ફોર્મ, બરોબર, એ પણ હે ને ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં લખવામાં આવે કે ભાઈ આ શુક્રાણુનાશક જેલ, ક્રીમ અથવા ફોર્મ આમાંથી કોઈ પણ એક વસ્તુ આની સાથે લગાવીને ફરી પાછો જો એનો ઉપયોગ કરવામાં આવે તો એવું કહી શકાય કે આ અવરોધકો વડે ગર્ભ નિરોધકો જે છે એમની ક્ષમતામાં, ગર્ભ નિરોધકની ક્ષમતામાં શું કરી શકાય તો સાહેબ એમની ક્ષમતામાં વધારો કરી શકાય. તો અહીંયા મેં તમને એક સરસ મજાની સમજૂતી અવરોધન પદ્ધતિ અથવા અવરોધ પદ્ધતિની અંદર પુરુષનો નિરોધ, સ્ત્રીનો નિરોધ અને આંતરપટલ, ગ્રીવાટોપી અને વોલ્ટ્સ માટેની સરસ મજાની બેટા મેં તમને સમજૂતી આપી. તો આપણે એક ટોપિક પૂરો થયો. 3 માર્કની અંદર તમને આવો પ્રશ્ન પૂછાય કે ખાલી ગર્ભ નિરોધકતા પ્રાપ્ત કરવા માટે અવરોધ પદ્ધતિઓ સમજાવો, તો તમારે ખાલી આટલું જ લખવું, આનાથી વધારે એના વિશે કંઈ તમારે લખવું નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું સમજાવેલું કે વર્ગીકરણ કરેલું, બરોબર છે. પહેલા આપણે જે ભણ્યા એ પદ્ધતિનું શું નામ હતું તો કે સાહેબ એને કુદરતી અથવા તો પ્રણાલીગત પદ્ધતિ. હાલ ભણ્યા તો એનું નામ અવરોધ પદ્ધતિ. અને હવે પછી જે બીજી પદ્ધતિ જે છે એ બીજી પદ્ધતિ જેને આપણે IUDS તરીકે ઓળખીએ. વિદ્યાર્થીઓ બધા મારી તરફ ધ્યાન આપે અને બિલકુલ શાંતિથી મને સાંભળે. કેટલાક શબ્દો તમને સમજાવીશ એટલે તમારું કામ અહીંયા તૈયાર થઈ જશે. IUDS શું છે, IUDS પદ્ધતિ શું છે તો વિદ્યાર્થીઓ પહેલા બરોબર બોર્ડ ઉપર ધ્યાનથી જુઓ. IUDS તો આને આપણે અંગ્રેજીમાં લખીએ ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ. ફરી બોલું, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ. ઇન્ટ્રાનો મતલબ થાય અંદર, યુટેરાઇનનો મતલબ થાય ગર્ભાશય અને ડિવાઇસીસનો મતલબ થાય સાધન. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ, આને ગુજરાતીમાં અંતઃગર્ભાશયના ઉપાયો આવું બોલવામાં આવે. હવે પરીક્ષામાં બહુ અગત્યનો પ્રશ્ન 2 માર્કમાં મારા વિદ્યાર્થીઓના 2 માર્ક કે 3 માર્ક કોઈ પણ જગ્યાએ કપાવા ના જોઈએ. મેં સમજાવી દીધું છે કે શબ્દ શું છે અને વિદ્યાર્થીને એ ખબર પડી જાય કે મારે શું લખવું છે. તો અહીંયા નામ લખ્યું મેં IUDS, એટલે કે આને આપણે શું કહીશું તો સાહેબ આને આપણે અંતઃગર્ભાશયના ઉપાયો તરીકે ઓળખીએ. આપણી ચોપડીમાં વિદ્યાર્થીઓ ક્યાંય વ્યાખ્યા નથી. ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે ગર્ભાશયની અંદર એવું સાધન મૂકવામાં આવે કે જેથી કરીને ગર્ભ નિરોધકતા, ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરી શકાય. બસ આટલું મગજમાં ક્લિયર કરો એટલે તમારી બાબત બિલકુલ ક્લિયર થઈ જાય. ફરી બોલું, અંતઃ અંદર, ઇન્ટ્રા યુટેરાઇન અંગ્રેજીમાં યુટેરાઇન, ગુજરાતીમાં ગર્ભાશય, ડિવાઇસ એટલે સાધન. ગર્ભાશયની અંદર એવું મૂકવામાં આવતું સાધન કે જે વ્યક્તિને, માદાને ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરાવી આપે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે એને વ્યાખ્યા આપી કે સ્ત્રીના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરી. ફરી બોલું એક વખત, સ્ત્રી અને એનું જે ગર્ભાશય છે એ ગર્ભાશયમાં કોઈ પણ બહારનો ઘટક દાખલ કરી અને ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરાવી આપે. બરોબર છે. ગર્ભ અવરોધકતા છે એ ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરવાના ઉપાયને પ્રાપ્ત કરવાના
પ્રાપ્ત કરાવવાના આ ઉપાયને હવે આપણે શું કહીએ તો આને IUDS તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થીઓ પહેલા IUDS એટલે શું એની મેં એક સરસ મજાની વ્યાખ્યા આપી. એટલે IUDS આવડી જશે. મારી સાથે એક વખત આપણે ફરી બોલીએ. IUDS એટલે કે સ્ત્રીના શરીરની અંદર આવેલા જે ગર્ભાશય છે એ ગર્ભાશયમાં બહારનો કોઈ પણ ઘટક દાખલ કરી અને ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરાવવાના ઉપાયને આપણે શું કહીએ તો સાહેબ આને IUDS તરીકે આપણે ઓળખીએ. મોટે ભાગે IUDS જો આપણે એનું બરોબર ધ્યાનથી અભ્યાસ કરીએ તો સાહેબ IUDS ના આપણે જુદા જુદા 3 પ્રકારોમાં આપણે એને વર્ગીકૃત કરી શકીએ. 3 જુદા જુદા પ્રકારો કયા કયા છે? તો 3 જુદા જુદા પ્રકારોમાં પહેલો જે છે એને શું નામ આપીએ તો એને બિન ઔષધીય IUDS કહેવાય. ઓકે, આ પહેલો પ્રકાર. બીજો પ્રકાર જે છે તો એને આપણે નામ આપીએ કે બીજો એક કોપર મુક્ત કરતું IUDS. કોપર મુક્ત કરતું IUDS, કોપર આયન. ઓકે, Cu+2. અને ત્રીજો જે છે એને આપણે નામ આપીએ તો અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDS. તો વિદ્યાર્થીઓ ચોપડીમાં જે સમજૂતી આપેલી છે એ પ્રમાણે તમને પહેલા એ ખબર પડી ગઈ કે અહીંયા બરોબર શું છે કે IUDS એ મુખ્યત્વે આવા 3 પ્રકારના હોય. બરોબર છે? 3 પ્રકારના જે IUDS છે એની અંદર આપણે મોટે ભાગે પહેલું IUDS તો આને આપણે બિન ઔષધીય IUDS કહીશું. બીજું જે છે એને આપણે કોપર મુક્ત IUDS કહીશું. આવા કોઈ પણ પ્રકારની દવા કે કોઈ ક્ષાર કે કોઈ આયન કે કોઈ અંતઃસ્ત્રાવ બરાબર એ મુક્ત ના થાય હે. અને ત્રીજું જે છે એ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDS. બિન ઔષધીય IUDS ની અંદર આપણે કોનું ઉદાહરણ જોઈએ તો સાહેબ બિન ઔષધીય IUDS ની અંદર લિપ્સ લૂપ. બરોબર છે? આ એક પ્રકારનો આંકડી કહેવાય. આને બહુ સરળ અને ગુજરાતી ભાષામાં આપણે આને આંકડી તરીકે ઓળખીએ. એક આકૃતિ મેં બોર્ડ ઉપર દોરી છે, તમારી ચોપડીમાં ક્યાં છે નહીં પણ બરોબર તમે ધ્યાનથી જોશો તો ગર્ભાશયની અંદર આવી લૂપ આંકડી આકારનું બરોબર એક સાધન પ્લાસ્ટિકનું બરોબર આવું બેસાડી દેવામાં આવે અને એ શું કરે તો સાહેબ એ શુક્રકોષો જે છે એને શું કરે તો કે સાહેબ એને ગર્ભાશયથી આગળ અંડવાહિનીમાં દાખલ થતા અટકાવવાનું કામ કરે. તો પહેલો પ્રકાર આપણે નામ આપ્યું તો આને આપણે બિન ઔષધીય IUDS તરીકે ઓળખીએ. બીજો પ્રકાર જે છે તો એને આપણે શું નામ આપ્યું તો સાહેબ એને આપણે કોપર મુક્ત IUDS કહીએ. કોપર મુક્ત કરતું IUDS. બરાબર? આ સાધનની ખાસિયત એ છે કે તેનો દેખાવ તમે જોઈને કહી શકો કે સાહેબ તેનો દેખાવ અંગ્રેજીના T આકારનો હોય. એટલે આની અંદર બધા સમાવેશ પામતા જે IUDS છે એ IUDS મોટે ભાગે કયા હોય તો કે સાહેબ એ IUDS બરાબર છે. આને આપણે વાંચવાનું આ રીતે. કેટલાક સાહેબો પણ બરોબર વાંચી નથી શકતા તો આને આપણે કહીએ CUT, પણ CUT નહીં બોલવાનું, આને કોપર ટી કહેવાય. ઓકે, તો પહેલું સાધન મેં નામ શું લખ્યું તો સાહેબ કોપર ટી. બરાબર છે? આવું જ બીજું એક સાધન લખીએ તો આના જેવું જ છે, કોપર T7 કહેવાય. આવું જ ફરી પાછું બીજું એક સાધન આપણે લખીએ તો આને કહીએ મલ્ટીલોડ 375. બરાબર છે? આ સાધનની ખાસિયત એ છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તમે જોશો તો મેં લાલ કલરની એક આકૃતિ દોરી છે. બરાબર? આ કોપર ટી છે, અંગ્રેજીના T જેવું દેખાય. એમાં આટલો ભાગ પ્લાસ્ટિકનો બનેલો હોય અને એના છેડે નીચેના ભાગે કોપરનો વાયર લપેટેલો હોય, તાંબાનો વાયર લપેટેલો હોય અને એ શું કરે તો કે સાહેબ એ વાયરના બે છેડા એમાં બરાબર છૂટા રાખેલા હોય. અને આ જે સાધન છે આ સાધનને ગર્ભાશયની અંદર એ રીતે બેસાડવામાં આવે કે જેથી કરીને આ કોપરના બે જે છેડા છે, તારના જે બે છેડા છે એ યોનિમાર્ગ અને ગ્રીવાની અંદર બરાબર ફ્રી રહે. એ એમાં ફ્રી જોવા મળે. જ્યારે સંવનનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું કામ કરે કોપર તો કે સાહેબ કોપરનો વાયર એ કોપર આયન મુક્ત કરે રાખે. બરાબર છે? કોપર આયન મુક્ત કરે રાખે અને જ્યારે સંવનનની ક્રિયા કરવામાં આવે અને વીર્યનો જ્યારે સ્ત્રાવ થાય યોની માર્ગની અંદર ત્યારે એમાં રહેલા જે શુક્રકોષો છે એ શુક્રકોષોની ચલિતતા જે છે એમાં શું કરે તો સાહેબ એમને એમાં ઘટાડો કરે. એટલે આ જે કોપર ટી જે છે એ કોપર ટીમાંથી મુક્ત થતું જે કેલ્શિયમ આયન કોપર આયન જે છે Cu+2 આ કોપર આયન શું કરે તો સાહેબ શુક્રકોષોને કેવા બનાવે તો સાહેબ એમને અફળદ્રુપ બનાવે.
અફળદ્રુપ બનાવવાનું કામ કરે, એમની જે ચલિતતા છે એ ચલિતતામાં ઘટાડો કરે અને ધીમે ધીમે શુક્રકોષો જે છે એ એમનું ભક્ષણ પણ થઈ જાય. ટૂંકમાં શુક્રકોષોના નાશ કરવામાં વધારો કરવાનું કામ કરે. એટલે આમ શુક્રકોષો જે છે એ અંડવાહિની સુધી પહોંચે નહીં અને આ રીતે એવું કહી શકાય કે શુક્રકોષો અંડકોષોનું ફલન કરી શકતા નથી. ભારતની અંદર સૌથી વધારે આઈયુડીએસ જો કોઈ વપરાતું હોય તો એ વિદ્યાર્થીઓ કોપર ટી જે છે, ખાસ કરીને કેટલીક વખતે ઇમરજન્સી ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરવા માટે પણ ડોક્ટર આઈપીએલ બરોબર અનવોન્ટેડ 72 આઈપીએલ કે આવી જે કંઈ ગોળીઓ લખી આપતા હોય તો એમાં પણ 2 કે 3 દિવસ સુધીનો જે સમયગાળો હોય એમાં જ સફળતા પ્રાપ્ત થાય. બરોબર, સંવનનની ક્રિયામાં જો કદાચ ફલન થયું હોય તો પણ 5 દિવસ અને એના કરતાં પણ વધારે સમયગાળામાં જો ફલન થઈ જાય અને એટલો લાંબો સમય રહે તો કોપર ટી પણ એ વખતે જો બેસાડવામાં આવે તો પણ ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરી શકાય. તો વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ આવી ગયો કે કોપર ટી શું છે અને કેવી રીતે કામ કરે. મેં તમને સમજાવ્યું કે શુક્રકોષોની ગતિશીલતા, એમની જે ચલિતતા છે એમાં ઘટાડો કરે, બરોબર છે, એમની જે ફલન ક્ષમતા છે એને અવરોધે અને આ રીતે મોટે ભાગે તમને ખબર પડી જાય કે અહીંયા બરોબર આ કોપર ટી શું છે એને મેં સરસ મજાની તમને વિદ્યાર્થીઓ, ત્યાં ક્યારેક તમને કોઈક આવું પૂછે કે તમારા સાહેબે મલ્ટીલોડ 375 શું છે શીખવાડ્યું, તો તમારે ચેલેન્જની સાથે કહેવાનું કે મારા સાહેબે મને શીખવાડ્યું છે. મલ્ટીલોડ 375, મલ્ટીલોડ 250 આ પણ એક પ્રકારના કોપર ટી જ છે. કોપર ટીના એક પ્રકારો છે. આમની ખાસિયત એ છે કે પહેલાના સમયગાળામાં જેમ શોધ સંશોધન થયા એટલે એમનો કોપર ટીનો શરીરમાં રાખવાનો સમયગાળો એક નક્કી હોય, એક એનો ટાઈમ પિરિયડ હોય કે આટલા સમય સુધી કોપર ટી કામ કરે. પણ ધીમે ધીમે જેમ શોધ સંશોધન થયા તો મલ્ટીલોડ 250 આવે છે, એક પ્રકારનું કોપર ટી છે, એને 3 વર્ષ સુધી શરીરમાં રાખી શકાય. મલ્ટીલોડ 375 તો એ એના કરતાં વધારે એડવાન્સ, એટલે એ 5 વર્ષ કે 10 વર્ષ સુધી શરીરમાં રાખી શકાય, જેની બહુ નજીવી કિંમત હોય 350 550 રૂપિયા જેવું. અને આની ખાસિયત એ છે કે આ બધા જ સાધનો એ ડોક્ટરની દેખરેખ હેઠળ જ, ગાયનેકોલોજીસ્ટ જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે એ ડોક્ટરની દેખરેખ હેઠળ એમના દ્વારા જ માદાના યોનિ માર્ગની અંદર એમનું શું કરવામાં આવે તો કે સાહેબ આરોપણ કરવામાં આવે, એમને બેસાડવામાં આવે. તો મેં તમને એક સરસ મજાની સમજૂતી આના માટે આપી. બીજું એક સાધન છે, બરાબર, તમે જુઓ ફરક એટલો છે કે કોપર ટીનો આકાર અંગ્રેજીના ટી આકારનો હોય અને મલ્ટીલોડ 375 નો જે આકાર છે એ અંગ્રેજીનો તમને યુ આકાર જેવો દેખાય. બસ બંનેમાં આટલો ફરક છે, એટલે મેં 2 જુદી જુદી આકૃતિઓ દોરી છે. ત્રીજી જે બાબત છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આઈયુડીએસ. આ બહુ અગત્યનું આઈયુડીએસ છે. આ બીજા પ્રકારના કોપર ટી જ કહેવાય. આ પણ એક પ્રકારના, પણ આ કોપર ટીની ખાસિયત છે કે એમને પણ ગર્ભાશયમાં જ બેસાડવામાં આવે અને એમની ખાસિયત છે કે એ માદાના શરીરમાંથી પ્રોજેસ્ટેરોન જેવો એક અંતઃસ્ત્રાવ, જેનું નામ છે પ્રોજેસ્ટારસેટ, બરોબર છે. આ અંતઃસ્ત્રાવનું શું કરે છે, સમયાંતરે આ અંતઃસ્ત્રાવનો તે સ્ત્રાવ કરે છે. અને આ અંતઃસ્ત્રાવની ખાસિયત એ છે કે તે શું કામ કરે તો કે સાહેબ આ અંતઃસ્ત્રાવ એ ગર્ભાશયને ગર્ભ સ્થાપન માટે અયોગ્ય બનાવે અને સુગ્રીવા જે છે એ ગ્રીવાને શુક્રકોષનું વિરોધી બનાવે. ટૂંકમાં તમને ખ્યાલ આવે કે જ્યારે ગર્ભનું સ્થાપન થવાનું હોય ત્યારે પેલો પ્રોજેસ્ટેરોન એ ગર્ભાશયની દિવાલને બિલકુલ જાડી બનાવતું જાય, રુધિર વાહિનીયુક્ત બનાવતું જાય, ગ્રંથિમય બનાવે. પણ અહીંયા આ અંતઃસ્ત્રાવ જે કોપર ટી, બરોબર, અંતઃસ્ત્રાવ મુક્ત કરતું કોપર ટી જ્યારે બેસાડી દેવામાં આવે ત્યારે એ પ્રોજેસ્ટેરોનનું વિરોધી અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેરસેટનો સ્ત્રાવ કરે અને જાડી દિવાલને બદલે એ છે ને પાતળી દિવાલ બનાવતું જાય. અને આ પાતળી દિવાલને કારણે શું થાય તો કે પાતળી દિવાલના કારણે કદાચ જો ફલન પણ થાય તો ગર્ભનું સ્થાપન ના થાય. અને એ સાથે સાથે બીજું બહુ અગત્યનું કામ તો કે ગ્રીવાની જે દિવાલ છે એને જાડી બનાવે. ગ્રીવાની દિવાલ બહુ થિકનેસ એની વધારી દે કે જેથી કરીને પેલો શુક્રકોષ અંદર દાખલ થઈ શકે નહીં. તો મેં તમને એક સરસ મજાનો, બરોબર છે, આઈયુડીએસ શીખવાડ્યો અને આઈયુડીએસ નું નામ હતું 3 પ્રકારના બિનઔષધી આઈયુડીએસ, કોપર મુક્ત કરતું આઈયુડીએસ અને એ જ રીતે અહીંયા આપણે એવું કહી શકીએ કે ત્રીજું જે છે એ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આઈયુડીએસ. ખાસ કરીને કોપર ટીનો ઉપયોગ આપણા જેવા દેશની અંદર સૌથી વધારે પ્રચલિત છે, બરાબર છે. 99% લોકો સ્ત્રીઓ દ્વારા આ સૌથી વધારે ઉપયોગમાં આવે છે. પણ આની એક મોટી
બરાબર. શું કહેવાય કે ગેરફાયદો એ છે કે જાતીય જે રોગો છે એ જાતીય રોગો સામે રક્ષણ મળતું નથી. પણ સ્ત્રી શરીરને શરૂઆતમાં જ્યારે આ સાધન બેસાડવામાં આવે તો 1-2 દિવસ જેવું, 3-4-5 દિવસ જેવું ઇનકમ્ફર્ટેબલ લાગે. બ્લીડિંગની જે તકલીફ છે એ પણ થોડીક વધી જાય. પણ થોડોક સમય જેમ જાય, જેમ શરીરની અંદર કોઈક વસ્તુ બેસાડવી હોય અને એને ભૂલતા થોડોક સમય લાગે, પણ પછી એ વસ્તુ ભૂલાઈ જાય અને આ રીતે 3 વર્ષ 5 વર્ષ સુધી એને શરીરમાં રાખી અને ગર્ભવર્ધકતા પ્રાપ્ત કરી શકાય. જે લોકો 2 બાળકો વચ્ચે સમય ઈચ્છતા હોય કે 2 બાળકો વચ્ચે 5 વર્ષ, 10 વર્ષ કે 8 વર્ષનો સમયગાળો રાખવો હોય તો એ લોકો પણ આવા કોપરટી જેવા સાધનો ગર્ભાશયની અંદર મુકાવી અને આ રીતે સમયગાળો પ્રાપ્ત કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં એક સરસ મજાનો પ્રશ્ન આજના લેક્ચરમાં તમને શીખવાડ્યો. આશા રાખું કે તમને આજનું લેક્ચર ગમ્યું હશે. એટલે બધાએ જ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી અને બધાએ મેં જે PDF મોકલી છે એનું હોમવર્ક કરી અને મને મોકલી આપો. ગુડ બાય.